ચાલો બાળકો, આજનો સરસ મજાનો જાણવા જેવો પ્રશ્ન છે કે ચીનની મહાન દિવાલ, જેને આપણે કહીએ છીએ ગ્રેટ વોલ ઓફ ચાઇના, બાંધવામાં લગભગ કેટલો સમય લાગેલો હતો? ચાલો, આ ચીનની દિવાલને તૈયાર થવામાં, બાંધવામાં કેટલો સમય લાગ્યો હતો? કોને આવડે છે? બોલો જયદીપભાઈ. 200 વર્ષ. ના, 200 વર્ષ કરતાં તો ઘણો બધો વધારે સમય લાગ્યો હતો. બોલો તો અક્ષયભાઈ. 1000 વર્ષ. 1000 વર્ષે નહીં આવે. બોલો તો ભાઈ જયભાઈ. 2000 વર્ષ. સરસ. કેટલા વર્ષ? અંદાજે 2000 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. હવે તમને એમ થાય કે 2000 વર્ષ સુધી એની દિવાલનું કામ ચાલ્યું? તો કે હા, કઈ રીતે તમને સમજાવું છું. જો ઈસવીસન પૂર્વે 7મી સદીથી લઈને ચીનના નાના નાના રાજ્યોએ પોતાની સુરક્ષા માટે માટી અને પથ્થરની દિવાલો બનાવવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ ચીનના પ્રથમ સમ્રાટ કિન શી હુઆંગે અને હાન વંશના શાસકોએ અને અંતે ઈસવીસન 1368થી 1644 દરમિયાન મિંગ વંશના રાજાઓએ ભવ્ય ઈંટો અને પથ્થરની દિવાલનું નિર્માણ કરાયું હતું. ચીનની દિવાલની લગભગ અંદાજિત લંબાઈ છે ને 21,196 કિલોમીટર લાંબી છે. જો ભાઈ આપણને એમ થાય કેટલા બધા વર્ષ સુધી એનું કામ ચાલ્યું, તો લાંબી કેટલી હશે? તો 21,196 કિલોમીટર લાંબી. કેટલી બધી એની દિવાલ લાંબી છે. એવું મનાય છે કે આના નિર્માણમાં 40 લાખથી વધુ લોકોએ કામ કર્યું હતું. કેટલા લાખ લોકોએ કામ કર્યું? 40 લાખથી વધુ લોકોએ કામ કર્યું છે. આમ ચીનની દિવાલનું નિર્માણ કાર્ય ઈસવીસન પૂર્વે 7મી સદીથી ઈસવીસનની 17મી સદી સુધી સમયાંતરે ચાલતું રહ્યું. એક સરખું નહીં, અલગ અલગ રાજા આવ્યા અને દિવાલનું કામ શરૂ રાખ્યું. એ પ્રમાણે ચાલતું રહ્યું. તેથી તેને પૂર્ણ થતાં લગભગ કુલ 2000 વર્ષથી પણ વધુનો સમય લાગ્યો એમ કહી શકાય. ખૂબ સરસ જયભાઈ.